જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આ છે કાટલું, જે સિઝન પૂરી થયા પહેલાં એકવાર ફરી બનાવીને ખાઈ લઈએ આપણે. તો એના માટે મેં આ બધી વસ્તુઓ લીધી છે: ગોળ, ઘઉંનો લોટ, કાજુ બદામ, ગુંદ અને કાટલાનો પાવડર. તો ચાલો અહીંયા હું કાટલું બનાવવાનું ચાલુ કરું છું. જેમાં મેં ઘી લીધું છે, થોડું ગરમ થઈ જાય એટલે એમાં આપણે ગુંદ છે એ તળી લઈશું. ગુંદ કાટલામાં ટેસ્ટી પણ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ ગુણકારી છે. અને હવે એમાં આપણે બદામ નાખીને તળી લઈશું. કાજુ બદામ અને બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ જે આપણે નાખવા હોય એ ફ્રાય કરી લઈએ તો થોડું કામ ઇઝી અને જલ્દી બની જાય છે. ઘણીવાર આપણે ઝીણું ઝીણું સમારીને પણ નાખી શકાય છે. તો આવી રીતે એકવાર આપણે તળી લઈએ ને પછી થોડું એને ક્રશ કરી લઈએ અથવા તો ખાંડી દસ્તાથી થોડું ખાંડી લઈએ તો સરસ એનું થઈ જાય છે. આપણે ઝીણું કટ કરવાનો ટાઈમ વેસ્ટ નથી થતો. આમ તો કાટલું છે ને ફૂલ ઠંડીની સિઝન હોય ને ત્યારે જેટલું ભાવે એટલું બનાવીને ખાવું જોઈએ. અડદિયા, કાટલું એવું બધું ઠંડીની સિઝનમાં બધા ખૂબ જ બનાવતા હોય છે. પછી ખજૂર પાક પણ ઘણા બનાવે છે, મેં પણ બનાવ્યો હતો. પણ બહુ સારી રેસીપી શૂટ કરવાનો ટાઈમ નથી હોતો, શૂટ કરીને રાખે તો અપલોડ કરવાનો ટાઈમ નથી રહેતો. તો આજે કાટલું હવે આમ તો ઠંડી જતી જ રહી છે, બિલકુલ ઠંડી નથી પડતી હવે, પણ છતાંય હજુ એકવાર ભાવે છે બહુ જ તો થોડું બનાવીને ખાઈ લઈએ. તમે પણ અગર ના ખાવું હોય સિઝનમાં તો એકવાર જરૂર બનાવજો આ રીતથી. બીજું લોયું લઈ લીધું છે મેં, એમાં થોડું ઘી લઈ લીધું છે, કેમ કે જેમાં આપણે ગુંદ અને કાજુ બદામને તળ્યા હતા એટલે ઘી થોડું કાળું પડી ગયું હતું, કલર ચેન્જ થઈ ગયો હતો. બીજા લોયામાં મેં થોડું ઘી લીધું છે, એમાં જે આપણે 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે, જે માપથી લીધો છે, અને એટલું જ સામે ગોળ લીધો છે. તો ઘઉંનો લોટ જે છે એ આમાં શેકી નાખશું. જેમ આપણે શીરો બનાવીએ કે સુખડી બનાવીએ ત્યારે કેવું લોટ શેકીએ છીએ, બ્રાઉન કલરનો થઈ જાય ત્યાં સુધી એમાંથી સુગંધ પણ આવવાની ચાલુ થાય છે. તો ત્યાં સુધી આપણે એ લોટને શેકી લઈશું. અને આ કાજુ બદામ થોડા ઠરી જાય એટલે બદામને થોડા દસ્તાથી ખાંડી નાખીશું, થોડા અધકચરી. અને કાજુના જે ટુકડા છે એમ જ રહેવા દઈશું આપણે. સાથે જે રેડીમેડ કાટલા પાવડર લીધો છે એ પણ આ શેકાઈ જાય એટલે બધું જ ડ્રાયફ્રૂટ છે, ગુંદ છે અને કાટલા પાવડર છે આમાં મિક્સ કરવાનો છે. સૌથી પહેલાં મતલબ આ જે ઘઉંનો લોટ છે એ સરસ શેકી લેવાનો છે. ઘીની જરૂર પડે તો થોડું નાખવું, આ રીતને આટલું ઘી અંદર જરૂર પડે છે લોટ શેકવા માટે આપણે. અને સાથે જે ગુંદ તળીને રાખ્યો છે ને એને પણ આપણે થોડું વાટી લઈશું ને, દસ્તાથી યા વાટકાથી થોડો અધકચરો કરી લઈશું ને એટલે એ વધારે સારું લાગે. આવી રીતે પણ આપણે થોડો અધકચરો કરી શકીએ છીએ ગુંદ. પણ સૌથી સરસ ધીમા તાપે પહેલાં આપણે ઘઉંનો લોટ છે એ શેકવાનો છે.
લોટ શેકાઈ ગયો છે બહુ સરસ, અને પછી મેં ગેસ બંધ કરી દીધો છે. ગેસ બંધ કરીને જ ગોળ નાખવાનો છે, કેમ કે જે લોટ ગરમ હોય ને એમાં સરસ ગોળ પીગળી જાય છે. ગોળ આપણે ઓલરેડી પહેલાં સમારી લેવાનો છે, યા તો છીણી લેવાનો છે, યા તો ઢીલો ગોળ આવે છે ને એ પણ યુઝ કરી શકીએ છીએ આપણે. તો બસ ગરમ લોટમાં જ આપણે ગેસ બંધ કર્યા પછી જ ગોળ નાખવાનો છે. આ રીતે અંદર થોડી વાર હલાવીશું એટલે મિક્સ થઈ જશે. ગોળ અંદર સરસ મિક્સ થઈ ગયા પછી ડ્રાયફ્રૂટ જે છે, કાજુ બદામ અને ગુંદર આપણે જે કરીને રાખ્યો છે, ક્રશ નહીં પણ થોડો અધકચરો, એમાં બધું મિક્સ કરી દેવાનું છે. અને ખરેખર આ કાટલું ઠંડીની સિઝનમાં ખૂબ જ ગુણકારી છે. તો આ રીતે કાટલું એકવાર જરૂર બનાવશો. હજુ થોડી ઠંડીની અસર છે ત્યાં સુધી બનાવીને ખાઈ શકીએ છીએ આપણે. તો એકવાર જરૂર બનાવજો. વિડીયો અગર તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો સરસ મજાની કે વિડીયો તમને કેવો લાગ્યો. હાઇપના ઓપ્શન પણ આજકાલ આવે છે, તો જો હાઇપ આવે તો હાઇપ પણ કરી આપજો. તો અહીંયા આપણું કાટલું તૈયાર થઈ ગયું છે. મેં કાટલા પાવડર લાસ્ટમાં એડ કરી દીધું છે અને બધું સરસ મિક્સ કરી અને એક થાળીમાં ઘી લગાવીને આ બધું જ મિશ્રણ જે છે કાટલું બનાવ્યું છે એમાં કાઢી લીધું છે. અને એને સરસ મજાનું વાટકી, તાવેથો, ચમચો જેના પરથી પણ આપણને ફાવે ને એનાથી સ્પ્રેડ કરી અને સરસ મજાના એના આપણને જેવા પણ ગમે એવા ટુકડા કરી નાખવાના છે. અને રોજ જે એક પણ ટુકડો આપણે ખાઈએ ને તો હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. તો એકવાર ચોક્કસ બનાવજો. તો કાટલું તૈયાર થઈ ગયું છે. ફરી મળીશું નવા વિડીયો સાથે.